અમદાવાદમાં પણ ભર શિયાળે વરસાદી વાતાવરણથી રોગચાળાએ માથું ઊંચક્યું છે। સતત કમોસમી વરસાદના કારણે શરદી, ઉધરસ, તાવ, ખાંસી સહિતની વાયરલ બીમારીઓના કેસમાં વધારો થયો છે। આ તરફ વરસાદી માહોલ અને સૂર્યનારાયણે દેખા ન દેતા ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો। દિવાળી દરમિયાન સોલા સિવિલમાં 2 સપ્તાહમાં ઓપીડીના કેસ 13,000ને આંબી ગયા છે। છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ બીમારીના 7,000થી વધુ કેસ આવ્યા। डेंग्यूना शंकास्पद 93 અને મેલેરિયાના શંકાસ્પદ 243 કેસ સામે આવ્યા છે। દાખલ દર્દી 770 દર્દીઓ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા હતા। તથા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં 93 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। તથા મેલેરિયાના 324 દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, તેમાંથી 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। તથા ચિકનગુનિયાનો એક શંકાસ્પદ દર્દી નોંધાયો અને ડાયરિયાના ગયા અઠવાડિયામાં 7 કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા। તથા વાયરલ હિપેટાઇટિસ એના એક કેસ એ પણ આ ગયા અઠવાડિયામાં નોંધાયો હતો। આ રીતે ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં જુદા જુદા આંકડા જુદા જુદા રોગના આ પ્રમાણેના છે।